Hello students, Standard 6, Subject English, Unit 3, Part 2. આ વિડીયોમાં આપણે જે મુખ્ય પાઠ આપણો બાકી છે એ પાઠની હમણાં વાત કરીશું. જે તમારું નામ છે, પાઠનું નામ છે આઈ વિલ બીકમ. અહીંયા ભવિષ્યકાળની વાત છે. સ્ટુડન્ટ્સ જુદા જુદા શું સ્ટુડન્ટ બની શકે ભવિષ્યમાં એની વાત કરેલી છે. આના પરથી આપણને તમે ભવિષ્યમાં શું બનશો એવો એક નિબંધ પણ પૂછી શકાય પરીક્ષામાં. તે નિબંધ તમારે તૈયાર કરવાનો. વાંચીએ. આઈ વિલ બીકમ, હું બનીશ, હું થઈશ. તો ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન ઇન બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં એક નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. એનો સબ્જેક્ટ વિષય હતો આઈ વિલ બીકમ, હું કંઈક બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. અહીં આપણને શ્રેષ્ઠ 3 નિબંધો આપેલા છે. પહેલો નિબંધ છે સિદ્ધાર્થનો છે. સિદ્ધાર્થે લખેલું I want to become a teacher. સિદ્ધાર્થ want to become a teacher. સિદ્ધાર્થ wants to become a teacher. એટલે કે સિદ્ધાર્થ શિક્ષક બનવા માગે છે. એટલે સિદ્ધાર્થ પોતાની વાત રજૂ કરે છે. એટલે પોતે કહે છે કે હું એક શિક્ષક બનવા માગું છું. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them. હું તેમના ઉપર ચીડાઈશ, બૂમ નહીં પાડું, ગુસ્સે નહીં થવું. બટ વિલ શાઉટ વિથ ધેમ. પણ તેમની સાથે બૂમાબૂમ કરીશ. મીન્સ તેમની સાથે આનંદ કરીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન કરીશ નહીં. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને તેમની ખામીઓ પણ ક્યારેય જોઈશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કોઈ ખાસ ક્ષમતા હોય છે. I will play with them. હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ. અને તેમની ખાસ ખૂબીઓને શોધીશ. દરેક વિદ્યાર્થી હોય એ દરેક વિદ્યાર્થીમાં ખાસ પ્રકારની ખૂબીઓ હોય જે ધીમે ધીમે ડેવલપ થાય. બરાબર. એ તમારામાં પણ એવી ખાસ ખૂબીઓ, કોઈક બોલવામાં હોશિયાર હોય, કોઈક લખવામાં હોશિયાર, કોઈક રમવામાં હોશિયાર, કોઈક એની બુદ્ધિ વધારે શાર્પ હોય તો કંઈક નવી નવી વસ્તુઓ બનાવવામાં હોશિયાર, કોઈ ચિત્રમાં હોશિયાર, કોઈ ગાવામાં હોશિયાર હોય. તો આ જે ખૂબીઓ છે, આ કેપેબિલિટીઝ કહેવાય, જે તમારી ખૂબીઓ ધીમે ધીમે બહાર આવતી હોય છે. તો એ શિક્ષક પણ શોધી શકે. બરાબર. એમની સાથે રહેતા હોય એટલે શિક્ષકને ખબર પડે કે તને શું આવડે છે, તમને શું આવડે છે, વધારે ખ્યાલ આવે. તો એમની ખામીઓ નહીં પણ ખૂબીઓને શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધ ઓપિનિયન ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમનો અભિપ્રાય આપશે, તેમનો વિચાર રજૂ કરી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં એકદમ શાંતિનો આગ્રહ રાખીશ નહીં. પિન ડ્રોપ સાયલેન્સ એટલે એકદમ નીરવ શાંતિ. ટાંકણી પડે ને તો પણ અવાજ સંભળાય એવી શાંતિ. પણ વિદ્યાર્થીઓ હોય તો અવાજ તો થાય જ. પણ એવી એટલે કે આગ્રહ નહીં રાખું કે બધાને ચૂપચાપ બેસી રહે, કશું બોલે જ નહીં, એવો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં આનંદના અવાજો આવશે. હવે તમે આખો દિવસ ભણ કરો, શિક્ષક તમને આખો દિવસ ભણાય કરે તો તમને પણ કંટાળો આવે. પણ સાથે સાથે જોક કહેતા હોય, મજા કરાવતા હોય તો તમને હસવું પણ આવે, થોડી મજા પણ આવે. તો એવું કહે છે કે હું તમને છોકરાઓને, વિદ્યાર્થીઓને મજા પણ કરાવીશ. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને ભાષણ આપવા, લેક્ચર્સ આપવા ગમતા નથી, અણગમો છે. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. એટલે કહે છે કે હું પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શીખવીશ. We will do a lot of listening, speaking and hand-on activities together. અમે લિસનિંગ સાંભળવાની, સ્પીકિંગ બોલવાની, હેન્ડ-ઓન હાથ પર રાખીને જે પ્રવૃત્તિઓ થાય એવી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીશું. We will go out, sing, dance and have fun together. અમે સાથે મળીને બહાર જઈશું, ગીત ગાઈશું, ડાન્સ કરીશું અને સાથે મળીને મોજ મજા
કરીશું. એટલે શિક્ષક પણ વિદ્યાર્થીઓ જેવા બની જાય. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી એ ફ્રેન્ડ ઓફ ફોર ઓલ. ટૂંકમાં હું તેમના માટે મિત્ર બની જઈશ. દે વિલ ઓલ લવ મી. તેઓ મને બધા ચાહશે. એન્ડ આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને એક શિક્ષક તરીકેનું મારું જીવન હું મજાથી માણીશ. આ સિદ્ધાર્થે લખેલો એસે હતો, જે ફર્સ્ટ નંબરનો એસે છે. ઓકે, હવે બીજા નંબરે જોઈએ. ઈવા રોટ. ઈવા લખ્યું, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગઈ જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. એ ખંભાત નજીક વડગામ પાસે છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. વડોદરાથી યુવાન છોકરા છોકરીઓની એક ટોળી, સમૂહ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. તેમણે ટાઈડ એટલે ભરતી, દરિયામાં ભરતી ન હતી ત્યારે ખંભાતનો અખાત ચાલીને ઓળંગ્યો હતો. એટલે પાણી ના હોય ત્યારે. They came there to see flocks of flamingo at night. તેઓ ત્યાં રાત્રે ફ્લેમિંગોસના ટોળા, એટલે ફ્લેમિંગો જે પક્ષી છે, સુરખાબ જે પક્ષી છે, એ પક્ષીઓના ટોળાને જોવા ત્યાં આવ્યું હતું. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ બિગ ટેલિસ્કોપ. બીજું, મોટા ટેલિસ્કોપની મદદથી રાત્રિના આકાશને તેમનું નિરીક્ષણ કર્યું. તમે રાત્રિનું આકાશ જોઈએ તો જુદા જુદા તારાઓ જોવા મળે. અમદાવાદમાં તો આપણને એવું બહુ જોવા ના મળે રાત્રે, કારણ કે પ્રકાશ હોય ને એટલે તારાનો પ્રકાશ બહુ ઝાંખો પડી જાય, એટલે બહુ ના. પણ ગામડામાં તમે ગયા હો, જંગલમાં ગયા હો, તો તારાઓ, પુષ્કળ તારાઓ દેખાય તમને. પછી કહે છે, ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ ટૂરના આયોજક હતા. ટ્રીપ, એક દિવસનો જે પ્રવાસ હતો એના આયોજક ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાત કરી. ઈવા કહે છે આ બધું. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. કુદરત વિશે ઘણી રસપ્રદ બાબતો મેં શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હું એમના જેવી જ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા ઈચ્છીશ અથવા બનીશ. એટલે ઈવા શું કહે છે કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. એટલે કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું હોય તો તમારે જુદી જુદી નેચરની, કુદરતની બાબતોનો જ્ઞાન હોવું જોઈએ, રસ પડતો હોવો જોઈએ. તો કહે છે કે હું એમાં શું શીખીશ? સ્ટડી બર્ડ્સ, પક્ષીઓનો અભ્યાસ કરીશ, બટરફ્લાય, પતંગિયાનો, જીવજંતુઓનો, પ્રાણીઓનો, સોઇલ એટલે જમીનનો, વૃક્ષોનો અભ્યાસ કરીશ. એના વિશે જાણીશ, જુદી જુદી માહિતી ભેગી કરીશ. દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. દરેક જીવ આપણી આ દુનિયાના સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન ધ સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ કરવું એટલે આકાશમાં તાકી રહેવું, જોઈ રહેવું. એ પણ એક અદ્ભુત રસ પ્રમાણે તેવી વસ્તુ છે કે હું પણ સ્કાય ગેઝિંગ શીખીશ. આકાશનું અવલોકન કરવાનું શીખીશ. આકાશને તમે ક્યારે નિહાળ્યું છે? આમ કલાકો સુધી જોયા કરો તો મજા પડે. અનેક આકૃતિઓ, નવી નવી આકૃતિઓ તમને જોવા મળે. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક એ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને એક જૂથ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. સૌથી પહેલાં તમે ગુજરાતમાં જ સુંદર મજાના સ્થળો શોધીશું. ધવલભાઈએ મને કહ્યું, વન્સ યુ કેમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. એકવાર તમે કુદરત સાથે સંપર્કમાં આવશો કે તમને તે વધારે ને વધારે ગમશે. હી ઓલ્સો સેડ, આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ એક ખૂબ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે સારા પૈસા પણ કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. એ યુવા પેઢી માટે એક સેવાની બાબત છે. સર્વિસ, સેવારૂપ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. આ બાબત તમારા જીવનને રોમાંચિત કરી દેશે, જીવનને રોમાંચક બનાવશે. આવું ધવલભાઈ એમને જણાવ્યું. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર.
મારી સંસ્થાનું નામ હશે ટુગેધર વિથ નેચર. ટુગેધર એટલે સાથે, ઐક્ય, કુદરત સાથે સંગાત, કુદરતની સંગાત, એવું એક નામ આપ્યું. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. અમે અમારા મિત્રો અને હું સાથે મળીને ગુજરાતના જુદા જુદા ભાગોની ટ્રીપનું પ્લાન કરીશું, પ્રવાસનું આયોજન કરીશું. કેવા સ્થળો? જેવા કે રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા જેવા સ્થળોની મુલાકાત લઈશું, પ્રવાસનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય અવર લાઈફ. મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારા જીવનને મજા માણશો. એટલે ઈવા શું બનવા માંગે છે કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, ટ્રીપ ઓર્ગેનાઇઝર બનવા માગે છે. એણે એના વિશે લખ્યું. જુદા જુદા વ્યક્તિ જુદું જુદું. હવે ત્રીજું છે નીતિન. નીતિને શું બનવા માંગે છે નીતિન? એની વાત એણે રજૂ કરી છે. નીતિન કહે છે, આઈ લવ નેચર. મને કુદરત ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ એ ફાર્મર. એટલે હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. ખેડૂતમાં જીવનમાં ટાઈમ ટેબલ ફ્રી એટલે કે સમયપત્રક વિનાનું જીવન હશે મારું. ખેડૂતના જીવનમાં સમયપત્રક ના હોય, એને મોસમ પ્રમાણે કામ કરવાનું હોય, બરાબર? એટલે કે 4 વાગે ઉઠે, 5 વાગે ઉઠે, કામ તો પૂરું કરવાનું છે. એટલે એ રીતે આમ ભણવા જવું, નોકરીના કામ પૂરું, એવું કે નહીં આખો દિવસ પણ કામ કરવું પડે, આખી રાત પણ કામ કરવું બની શકે. એટલે કે ટેબલ મુક્ત વિનાનું જીવન, ટાઈમ ટેબલ સમયપત્રક વિનાનું જીવન હું જીવીશ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. બધી જ ઋતુઓની મજા માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર, હેલ્ધી ડ્રિંક. મારા કુટુંબને આરોગ્યપ્રદ ખોરાક, તાજી હવા, આરોગ્યપ્રદ પીવા મળશે, પાણી મળશે, બરાબર? એટલે ત્યાં ચોખ્ખી હવા હોય, ચોખ્ખું બધું મળે. ખેડૂત ગામડામાં રહેતો એટલે બધું એનો ખોરાક પણ કેવો હોય? શુદ્ધ હોય. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટેના શેડ, એનું આશ્રય સ્થાન રાખીશ, તબેલા જેવું બનાવીશું. એટલે ગમાણ જેવું કહેવાય, જે બાંધી રાખે, વાડા જેવું, ત્યાં અમે બાંધીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. એ પ્રાણીઓ કે છે અમને દૂધ આપશે, કુદરતી ફર્ટિલાઇઝર એટલે ખાતર, કુદરતી ખાતર પણ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. હું કુદરતી ક્રોપ્સ, પાક, વેજીટેબલ, શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડીશ. એટલે મિલાવટ વગરના, રસાયણનો ઉપયોગ કર્યા વિનાના પાક, શાકભાજી, ફળ ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. જેનાથી લોકો તંદુરસ્ત બનશે. ફાર્મિંગ ઇઝ અ ગુડ પ્રોફેશન. ફાર્મિંગ એટલે ખેતી એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. કોઈ ખેડૂત તંદુરસ્તીનું જીવન અને કુટુંબિક જીવન માણી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અને બીજા લોકોને પણ તંદુરસ્ત જીવન આપી શકે છે. તો આ વાત નીતિને લખી. એટલે નીતિન શું બનવા માગે છે? ખેડૂત બનવા માગે છે. તો અહીંયા આ વાર્ડ આપણે પૂરો કર્યો. હવે એના આધારે અહીંયા કેટલાક વાક્યો છે, મિક્સ થઈ ગયા છે એકબીજામાં. એ વાક્યો તમારે જેને લગતા હોય એના ખાનામાં તમારે પૂરવાના. સિદ્ધાર્થનું વાક્ય હોય તો સિદ્ધાર્થના ખાનામાં લખવાનું, ઈવાનું વાક્ય હોય તો ઈવાના, નીતિનનું હોય તો નીતિના વાક્યમાં. દાખલા તરીકે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ. તે કોને લગતું વાક્ય છે? તો કે સિદ્ધાર્થને લગતું. તો તમારે સિદ્ધાર્થના ખાનામાં એ વાક્ય લખવાનું રહેશે. એ રીતે બીજા વાક્યો તમારે જાતે પૂરા કરવાના. ચોપડીના આધારે છે, સમજાશે. આ પણ નોટમાં લખવાનું તમારે. ત્યારબાદ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ લખવાનું. જો ખોટું વાક્ય હોય તો સુધારીને ફરી લખવાનું રહેશે. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. સિદ્ધાર્થ એના વર્ગમાં પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ રાખશે. સાચું છે? ના, ખોટું છે. ખોટું છે તો ત્યાં ખોટું લખો, ફોલ્સ. અને એ વાક્યને તમારે ફરીથી સુધારવાનું. એટલે જવાબ તમારે સુધારીને લખવાનો. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. એવો જવાબ તમારે લખવાનો રહેશે. ઈવા વિલ લર્ન સ્કાય ગ્રેઝિંગ. સાચું છે.
નીતિન વિલ ઇઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, ખોટું છે. નીતિન વિલ યુઝ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ સ્ટુડન્ટ, ટ્રુ છે. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, ફોલ્સ. પૈસા સારા કમાઈ શકે તો ઈવા વિલ અર્ન ગુડ મની. ઓકે. એ ડી એક્સરસાઇઝ જુઓ. હુ કેન સ્પીક ધીસ સેન્ટન્સ, આ વાક્ય કોણ બોલી શકે, તો એમના નામ તમારે લખવાના છે. દાખલા તરીકે સ્ટુડન્ટ કીપ ક્વાયટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી, તો કોણ હશે આ? સ્ટુડન્ટની વાત હોય તો સિદ્ધાર્થ. ફ્રેન્ડ વી વિલ ગો ફોર એ મૂવી ઓન 26 જાન્યુઆરી, કોણ કહેશે? ઈવા. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ખાતરની વાત કોણ કરી શકે? નીતિન. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધ વર્ડ ગ્રુપ, કોણ હશે? સ્ટુડન્ટની વાત છે એટલે સિદ્ધાર્થ. વી સપ્લાય 200 લીટર મિલ્ક ટુ ડેરી, તો મિલ્કની વાત આવી તો કોણ હોય છે? ખેડૂત હોય તો નીતિન. તો એ રીતે તમારે નામ ખાલી લખવાના છે. હવે નિબંધ તમારે લખવાનો આવશે. આઈ વિલ બીકમ, તમે ટીચર બનશો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશો કે ફાર્મર બનશો, તો તમારે અહીંયા એના વિશે લખવાનું છે. આ જે જગ્યા આપી એટલે આ તમારે નોટમાં લખવાનું. તો તમે જે બનવા માગતા હોય એ તમારે લખવાનું. આઈ વિલ બીકમ એ ટીચર, આઈ વિલ બીકમ એ ઓર્ગેનાઇઝર, કે આઈ વિલ બીકમ એ ફાર્મર. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, આઈ વિલ સ્ટાર્ટ માય ગ્રુપ, આઈ વિલ ફાર્મ ન્યૂ ટેકનિક. પછી તમારે આગળ તમારી રીતે વાક્ય પૂરા કરવાના, બરાબર છે. આ નોટમાં તમારા આના કોઈ પણ એક વિશે તમારે નિબંધ લખવાનો રહેશે, બરાબર. આ રીતે એ જાતે કરજો. આ એફ આપણે અત્યારે કરતા નથી, કરવા જેવું. આ પણ નથી કરવાની, બરાબર. એક્ટિવિટી 4 જુઓ. ચિત્ર આપેલા છે, કોઈ પણ એક ચિત્ર જુઓ અને પસંદ કરો. એ ચિત્ર પરથી અહીંયા તમારે વાક્યો લખવાના છે. આ નોટમાં લખશો નહીં તો ચાલશે, એટલે ચોપડીમાં લખશો તો ચાલશે, નોટમાં લખવાની જરૂર નથી. ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે. વોટ વિલ યુ સી ધેર, તમે જે ચિત્ર તમને ગમે એના પરથી જુઓ અને શું તમને શું દેખાય છે જુઓ. વોટ વિલ યુ ડુ, તમે ત્યાં શું કરશો એ લખો. તમે અહીંથી જઈને પાછા આવે તો કેવી રીતે લખશો? તો આઈ વિઝિટેડ ખાલી જગ્યા ત્યાં કરી એ ચિત્ર વિશેની વાત લખવાની રહેશે. તમે આમાં જ લખશો ચોપડીમાં તો ચાલશે આ પ્રવૃત્તિ. એક્ટિવિટી 5 આપણે કરતા નથી. આમાં એક્ટિવિટી 6 તમારું જનરલ નોલેજના પ્રશ્નો છે. આ જે ખોટી ખાલી જગ્યા છે એમાં તમારે ક્રમમાં ગોઠવવાનું છે અને ફ્લાવરનું નામ બનાવવાના છે. આ બધા જે નામ છે બધા જ ફ્લાવરના નામ છે, ફૂલના નામ છે. એના પરથી તમારે ફ્લાવરનું નામ બનાવવાનું છે. સ્વીટ પાય પહેલામાં આવે, સ્વીટ પા, PEA, સ્વીટ પી એવું એક નામ છે ફ્લાવરનું, તો પહેલું એવું બને. બીજામાં મેરીગોલ્ડ, તો એ રીતે તમારે MERI એ તમારે શબ્દો બનાવવાના છે. મેરીગોલ્ડ બધા ફ્લાવરના નામ છે. આના માટે તમે ડિક્શનરીનો ઉપયોગ કરી શકો, તમને પાછળ આપેલી છે. બી એક્સરસાઇઝ જુઓ. યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન, સીન ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ, શ્રબ્સ એન્ડ ટ્રી. તમે મેં કે કોઈ ગાર્ડનની મુલાકાત લીધી, જુદા જુદા પ્લાન્ટ્સ જોયા, વેલ જોઈ, બરાબર, છોડ જોયા, વેલ જોઈ અને વૃક્ષો જોયા. તો આ જે તમને ચોરસ કોષ્ટક આપ્યું છે એમાં જુદા જુદા નામ ટ્રીના આપેલા છે, વૃક્ષના નામ આપેલા છે. એ તમારે શબ્દો શોધી કાઢવાના છે. બર્ડ્સ, પોડ, લીફ, સ્ટેમ, રૂટ્સ, થોર્ન, બ્રાન્ચીસ, ફ્લાવર્સ, આ શબ્દો છે. એ શબ્દો તમારે આમાંથી શોધી કાઢવાના છે. કઈ રીતે? ઊભા હોઈ શકે, આડા હોઈ શકે અને ક્રોસમાં હોઈ શકે. વર્ટિકલ એટલે ઊભા, હોરિઝોન્ટલી એટલે આડા અને ડાયોગ્નલી એટલે ક્રોસમાં પણ હોઈ શકે નામ, બરાબર. તો એ તમારે શોધી એના પર રાઉન્ડ કરી દેવાનો આખો શબ્દ,
બરાબર, જાતે કરજો એક્ટિવિટી, મજા આવશે અને ડિક્શનરી પણ ઉપયોગમાં લઈ શકો. આમાં કંઈ જરૂર નહીં, શોધવાનું જ છે. એટલે પછી 7માં ખાલી પોએમ છે, સાંભળજો, ઘરે વાંચજો. ગુડ નાઇટ, સ્લીપ નાઇટ, વેકઅપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇન્ડ. બરાબર, જાતે કરો તો મજા આવશે. ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીઝ, ઇટ રીઝ ઓન ધ અમ્બ્રેલાઝ હિયર એન્ડ ઓન ધ શિપ્સ ઓફ શિપ્સ. ખાલી વાંચવાનું છે, આમાંથી આપણે કશું પૂછાવાનું નથી. તો મિત્રો, અહીંયા તમારો ત્રીજો લેસન યુનિટ નંબર 3 આપણે પૂરો કરીએ છીએ. ઓકે, જેટલી એક્ટિવિટી કહીએ તમે તમારી નોટમાં લખજો. બરાબર, પ્રેક્ટિસ કરજો. બાય.